નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું ફરી પાછું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, આજે આપણે ધોરણ 10માં વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં લિબર્ટી પેપર સેટ 2026માં પ્રશ્નપત્ર 3નું જે સોલ્યુશન જોઈએ છે, જેમાં ઓલરેડી વિભાગ એની વાત આપણે કરી ચૂક્યા છીએ. બરાબર, જો તમે વિડીયો ન જોયો હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં જઈને જોઈ શકો છો. આજે આપણે વાત કરવાના છે પેપર 3ના વિભાગ બી નું સોલ્યુશન. ચલો તો શરૂઆત કરીએ. વિભાગ બી માં પહેલો સવાલ કે તેલ અને ચરબીયુક્ત ખાદ્ય પદાર્થની સાથે નાઇટ્રોજન વાયુને શા માટે ભરવામાં આવે છે? આઈએમપી પ્રશ્ન છે મિત્રો, આ 2026ની તમારી એક્ઝામ માટે પણ. તો કે પહેલા વ્યાખ્યા લખવાની. તેલ કે ચરબીયુક્ત ખોરાક જો એને લાંબો સમય સુધી હવામાં ખુલ્લો રાખો એટલે એનું ઓક્સિડેશન થઈ જાય. હવે તેલ ચરબી ઓક્સિડેશન થાય એટલે એનો સ્વાદ બદલાઈ જાય, એની ગંધ બદલાઈ જાય. આ પ્રક્રિયાને રેન્સિડિટી એટલે કે ખોરાપણું કહેવાય. બરાબર. હવે તો કે તેલ કે ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોને જો ખોરો થતો અટકાવવો હોય તો એમાં ઓક્સિડેશન, જે અંદર તેલ ચરબી હતું એનું ઓક્સિડેશન ન કરે એવા પદાર્થો એમાં ઉમેરવા પડે, જેને એન્ટીઓક્સિડન્ટ કહેવાય. બરાબર. અને આ ઉપરાંત જો તમે એને હવાચુસ્ત પાત્રમાં બંધ રાખો તો એનું ઓક્સિડેશન ધીમું થાય અને આવો ખોરાક સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય, અને એટલે એમાં નાઇટ્રોજન વાયુ છે તે સાથે ભરવામાં આવે, જે ઓક્સિડેશન ન થવા દે. 26મું છે આયનીય સંયોજનોના બે ગુણધર્મો લખો. અહીંયા આપણને 3 આપ્યા છે, ગમે 2 લખવાના. પહેલો ભૌતિક સ્વભાવ કે સાહેબ આયનીય સંયોજન એટલે કયા? કે ભાઈ સોડિયમ ક્લોરાઇડ છે, બરાબર, NaCl, કેલ્શિયમ ઓક્સાઇડ, મેગ્નેશિયમ ક્લોરાઇડ, આ બધા આયનીય સંયોજન. તેઓ ધન અને ઋણ આયનોની વચ્ચે પ્રબળ આકર્ષણ બળ હોય. Na+, Cl-, એકદમ મજબૂત આકર્ષણ બળથી જોડાય એટલે NaCl બને. અને એટલે આ સંયોજનો ઘન અવસ્થામાં હોય અને થોડા સખત હોય. પણ સામાન્ય રીતે તેઓ બરડ હોય. બરડ એટલે એને વાળી ન શકાય, એની ઉપર તમે દબાણ આપો એટલે એ તૂટી જાય એવા, એટલે એને બરડ કહેવાય. બીજું એનું ગલન બિંદુ. હવે ઉપર લખ્યું કે સાહેબ એના જે ધન અને ઋણ આયનો છે એની વચ્ચે આકર્ષણ ખૂબ વધારે છે, એટલે તમારે એને જો પીગાળવા હોય તો એ આકર્ષણને તોડવું પડે. હવે આકર્ષણ મજબૂત છે તો તોડવા માટે ઉર્જા કેવી આપવી પડે? વધારે. અને એટલે લખ્યું છે કે આયનીય સંયોજનોમાં ધન અને ઋણ આયનોની વચ્ચે પ્રબળ આંતર આણવીય આકર્ષણ બળ છે, જેને તોડવા માટે વધારે ઉર્જા આપવી પડે, અને માટે તેના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ તો કે ઊંચા હોય. બરાબર. અને ત્રીજું છે દ્રાવ્ય. આપણે 2 જ કીધા છે, લખી શકાય કે ભાઈ આયનીય સંયોજનો પાણી જેવા ધ્રુવ્ય દ્રાવકો. પાણીને કેમ ધ્રુવ્ય કહેવાય? તો કે પાણીમાં પણ H+OH- આયન છૂટા પડે એટલે પાણી ધ્રુવ્ય છે અથવા તો અકાર્બનિક છે. પરંતુ કેરોસીન, પેટ્રોલ જેવા અધ્રુવ્ય અથવા કાર્બનિક દ્રાવકોમાં અદ્રાવ્ય. આયનીય સંયોજનો એ પોતે ધ્રુવ્ય, એમાંય ધન ઋણ આયનો હોય તો ધ્રુવ્યમાં ઓગળે, અથવા પોતે અકાર્બનિક છે તો એ પાણીમાં ઓગળે, પણ કાર્બનિક સંયોજનોમાં ન ઓગળે. બરાબર. તફાવત ધમની અને શિરા. તો ધમની કોને કહેવાય? તો કે સાહેબ સૌથી પહેલા પેલી રફ આપણી આકૃતિ કે ભાઈ હૃદય છે, 4 ખાના, ફેફસા અહીંયા દોરીએ, અહીંયા અંગ દોરીએ, તો હૃદયમાંથી શુદ્ધ રુધિરને લઈને આવડિયા નળી છે, આ ધમની છે. હૃદયથી અંગ તરફ રુધિરને લઈ જતી રુધિર વાહિની એને ધમની કહેવાય. અંગમાં રુધિર અશુદ્ધ થાય, એ અશુદ્ધ રુધિરને પાછું હૃદય તરફ જે લઈને જાય એને શિરા કહેવાય. તો શરીરના જુદા જુદા અંગોથી હૃદય તરફ રુધિરનું વહન કરતી રુધિર વાહિની એને શિરા કહેવાય. હવે ધમનીમાં જે રુધિર આવે એ ક્યાંથી આવ્યું હોય? ફેફસામાંથી આવ્યું. ફેફસામાં શુદ્ધ થઈને આવ્યું હોય એટલે તેમાં શુદ્ધ રુધિર વહે. પણ અપવાદ તરીકે આવડિયા ધમની, જે ફુફુસીય ધમની છે, એમાં અશુદ્ધ રુધિર આવે. બરાબર. સેમ એવી રીતના શિરા સાહેબ, એમાંથી પસાર થતું રુધિર અશુદ્ધ હોય. આ શિરા, આમાં અશુદ્ધ રુધિર આવે. પણ આ શિરા છે કારણ કે અંગથી હૃદય તરફ લઈને આવી, એટલે આ પણ શિરા છે. પણ એ ફુફુસીય છે કારણ કે એમાંથી શુદ્ધ રુધિર આવ્યું. બરાબર. તો બંનેમાં અપવાદ છે. બીજું કે સાહેબ ધમનીમાંથી જે રુધિર આવે એ ઊંચા દબાણ વાળું આવે. કેમ? તો કે હૃદય છે એ ધબકે છે. હૃદયનું સંકોચન થાય ત્યારે રુધિર છે એ તેમાંથી ધમનીમાં જાય, એટલે ધમનીમાં જે લોહી આવે હંમેશા દબાણ વાળું હોય, જ્યારે શિરામાંથી નીચા દબાણ વાળું રુધિર પસાર થાય.
ધમનીમાંથી દબાણ જાજુ હોય લોહીનું એટલે એની દિવાલ જાડી અને વધારે સ્થિતિસ્થાપક હોય, જ્યારે શીરાની દિવાલ પાતળી અને ઓછી સ્થિતિસ્થાપક હોય. બરાબર. હવે ધમનીની અંદર જે રુધિર આવે છે દબાણ વાળું આવે તો એની નળીમાં રુધિર ક્યારેય રિટર્ન ન આવે પાછું, એટલે ધમનીમાં વાલ હોતા નથી. પણ શીરામાં દબાણ ઓછું હોવાથી ઘણીવાર એવું થાય કે નીચેથી રુધિર ઉપર જતું હોય, પ્રેશર ઓછું હોય તો એ રુધિર એની નળીમાં પાછું જાય રિટર્ન, પણ એને જતું અટકાવવા માટે એમાં વાલ આવેલા હોય. એટલે શીરામાં વાલ હોય, ધમનીમાં વાલ હોતા નથી. ચાલો, પુષ્પનો આયામ. આયામ એટલે ઊભા છેદની આકૃતિ દોરો. તો એની આકૃતિ બરાબર આઈપી પ્રમાણે દોર નાખવાની. આ સ્ત્રી કેસર અને આ જે છે આ પુકેસર છે. આ સ્ત્રી કેસર વાળો ભાગ છે. રેડી? ચાલો, એક આખો પેરેગ્રાફ આપ્યો છે અને એના ઉપરથી સવાલના જવાબ આપવાના છે. એક કાર્યક્રમ દરમિયાન એક ડોક્ટર દ્વારા વિદ્યાર્થીઓને જાતીય શિક્ષણના સંદર્ભે માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમણે જણાવ્યું કે જાતીય સમાગમમાં શારીરિક સંબંધ થતો હોવાથી તેમાં ગોનોરિયા, સિફિલિસ, એડ્સ અને મસા જેવા બેક્ટેરિયાજન્ય અને વાયરસજન્ય એટલે કે બેક્ટેરિયાથી થતા અને વાયરસથી થતા રોગોનું ક્યારેક સંક્રમણ થાય એટલે કે ચેપ લાગે. આ કાર્યક્રમમાં યાંત્રિક ચ લખ્યો છે પણ યાંત્રિક અને રાસાયણિક પદ્ધતિઓ દ્વારા વસ્તી નિયંત્રણ કરી શકાય એમ સમજાવવામાં આવ્યું, જેમાં નિરોધનો ઉપયોગ, આંકડીનો ઉપયોગ, કોપરટીનો ઉપયોગ, સ્ત્રી નસબંધી, પુરુષ નસબંધી જેવી પદ્ધતિની પણ જાણકારી આપવામાં આવી. તો આ ચર્ચા પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. જેમાં પહેલું, જાતીય સમાગમ દ્વારા ફેલાતા રોગને બેક્ટેરિયાજન્ય અને વાયરસજન્ય રોગમાં વર્ગીકૃત કરો. તમને જે આ નામ આપ્યા એમાંથી કોણ વાયરસ વાળું છે અને કોણ બેક્ટેરિયાથી થતો રોગ છે? તો સિફિલિસ અને ગોનોરિયા બંને બેક્ટેરિયાજન્ય છે અને એડ્સ અને મસા બે વાયરસજન્ય છે. લખ્યું છે ગોનોરિયા, સિફિલિસ બેક્ટેરિયાજન્ય અને એડ્સ અને મસા બે વાયરસજન્ય. બીજો સવાલ, ગર્ભધારણને રોકવા માટેની યાંત્રિક પદ્ધતિ જણાવો. માટેના કોઈ બે સાધનો. તો યાંત્રિક પદ્ધતિમાં કા નિરોધનો ઉપયોગ થાય, નિરોધ એટલે કોન્ડમ, કા આંકડીનો ઉપયોગ થાય, કા કોપરટીનો ઉપયોગ કરવામાં આવે. બરાબર. ચાલો, 30માની અંદર પહેલો છે આંખની સમાવેશન ક્ષમતાની વ્યાખ્યા આપો. કે ભાઈ આંખની સમાવેશન ક્ષમતા કોને કહેવાય? કે સાહેબ મને નજીકનું અને દૂરનું બેયનું સ્પર્શ દેખાય. બરાબર. હવે નજીકનું પણ સ્પર્શ દેખાય. જો આપણી આ આંખ છે, આંખનો આ લેન્સ છે, બરાબર. વસ્તુ નજીક હશે તોય એનું પ્રતિબિંબ અહીંયા રેટિના ઉપર પડશે અને વસ્તુ અહીંયા દૂર હશે તોય એનું પ્રતિબિંબ રેટિના ઉપર પડે. તો આવું કેમ શક્ય બને? તો કે સાહેબ નજીકનું કે દૂરની વસ્તુનું સ્પર્શ પ્રતિબિંબ જ્યારે નેત્ર પટલ ઉપર રચાય તો આંખનો જે આ લેન્સ છે ને જાડો પાતળો થાય. જ્યારે તમે નજીકનું જોવો ત્યારે લેન્સની કેન્દ્ર લંબાઈ વક્રતા કંઈક અલગ હોય, જ્યારે દૂરનું જોવો ત્યારે અલગ હોય. તો એ લેન્સને જાડો પાતળો કરવાની ક્ષમતા એને કહેવાય સમાવેશન ક્ષમતા. જોઈ લો એની વ્યાખ્યા કે નજીકની તેમજ દૂરની વસ્તુનું સ્પષ્ટ પ્રતિબિંબ નેત્રપટલ ઉપર રચાય અને તેને સ્વસ્થતાપૂર્વક એટલે આરામદાયક રીતે અને સ્પષ્ટપણે એને જોઈ શકાય. એટલા માટે જરૂરિયાત મુજબ આંખના લેન્સને પોતાની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાની ક્ષમતા એને સમાવેશન ક્ષમતા કહેવાય. લેન્સને જાડો પાતળો કરવાની ક્ષમતા. પણ હું કામ જાડો પાતળો કરવાનો છે? તો કે નજીકનું કે દૂરનું સ્પર્શ દેખાય એટલા માટે. ચાલો, અને બીજું કે સિલિયરી સ્નાયુનું કાર્ય લખો. તો કે સાહેબ સિલિયરી સ્નાયુ રેટિના એટલે કે નેત્ર મણી એની વક્રતામાં ફેરફાર કરે અને તેની કેન્દ્ર લંબાઈ બદલી શકે છે. અહીંયા વધારાનું લખ્યું છે અને તેની કેન્દ્ર લંબાઈ ફેરફાર કરી શકે. ચાલો, નીચેના ઘટકોની સંજ્ઞા દોરો. વિદ્યુત કોષોનું સંયોજન એટલે એને બેટરી કહેવાય. તો જો બેટરીની સંજ્ઞા આવી હોઈ શકે પ્લસ માઇનસ. પ્લસ એથી શરૂ કર્યો હોય લાંબો લીટો પ્લસ કહેવાય, ટૂંકો લીટો માઇનસ કહેવાય. અથવા વચ્ચેનો ઈ ડેશ ન કરવો હોય તો આવી રીતના સળંગ પ્લસ માઇનસ આ પ્રમાણે. બરાબર. અથવા ઊંધેથી દોરો તો પણ ચાલે, માઇનસથી શરૂ કરો તો પ્લસ આમ પણ ચાલે. ગમે એક દોરવાની.
આ ત્રણેય સેમ જ છે. વિદ્યુત કોષોનું સંયોજન આ ત્રણ. પ્લગ કળ બંધ, તો કળની સંજ્ઞા તો કે સાહેબ આ પ્રમાણે વચ્ચે ટપકું કરી દેવાનું એટલે આ બંધ કળ થઈ ગઈ. અથવા તો બીજી સંજ્ઞા છે આ પ્રમાણે, આ ભાગ ઘાટો કરી દઈએ એટલે આ ભાગ જે ઘાટો કર્યો છે તે અને આ ટપકું એકબીજા નડેલા હોય તો એ બંધ કહેવાય. ત્રીજો, જોડાણ વગરથી એકબીજા પરથી પસાર થતા તાર, તો એકબીજા પરથી કે એક તાર છે એ સીધે જતો રહેશે, બીજો એની ઉપર કે નીચેથી જતો હોય તેના માટેની સંજ્ઞા આમ. એ પછી તમે એને આમ દોરો તો એ ચાલે, કે પછી સીધી લાઈન કરી અને આમ દોરો, કે પછી આમ ગમે દોરો, બધી સેમ સંજ્ઞા કહેવાય. અને ચલિત અવરોધ, તો ચલિત અવરોધ માટે અવરોધની સંજ્ઞા પણ વચ્ચે નીચેથી આમ ઉપર તરફનો એરો, આને કહેવાય ચલિત અવરોધ. અહીંયા તમને બધી જ સંજ્ઞાઓ આપેલી છે, બરાબર. એમાંથી આપણને જે આપણી પૂછી છે એટલી લખવાની. 32મો, 12 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનના તફાવત ધરાવતા બે બિંદુ વચ્ચે 2 કુલમ વિદ્યુત ભારને લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે? ચાલો, તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વોલ્ટેજ આપ્યો છે 12 વોલ્ટ, વિદ્યુત ભાર આપ્યો છે 2 કુલંબ અને કાર્ય શોધવાનું કીધું છે. તો વોલ્ટેજનું સૂત્ર મૂકો, વોલ્ટેજ V બરાબર W ના છેદમાં Q બરાબર વોલ્ટેજ સોરી આપણે શું શોધવાનું છે? કાર્ય. તો W ને કરતા બનાવીએ તો W બરાબર V ગુણ્યા Q થાય. મૂકો કિંમત. વોલ્ટેજ કેટલા છે? તો કે 12, વિદ્યુત ભાર 2, 12 દુને 24 જૂલ. રેડી? અહીંયા વ્યવસ્થિત ગણીને આપેલો છે. 33મો મોસ્ટ આઈએમપી પ્રશ્ન આ વર્ષ માટે, ચુંબકીય ક્ષેત્ર રેખાની લાક્ષણિકતા જણાવો. પેલા ચુંબકીય ક્ષેત્ર રેખા શું છે ખ્યાલ છે ને, કે ભાઈ ગજિયો ચુંબક હોય, આ ગજિયા ચુંબકની આજુબાજુમાં તમે લોખંડનો ભૂકો વેરવો એટલે લોખંડનો ભૂકો આવી રીતના ચોક્કસ ડિઝાઇનમાં ગોઠવાય. એ જે રેખાઓ બની એ રેખાને ક્ષેત્ર રેખાઓ કહેવાય. ક્ષેત્ર રેખાઓ, બરાબર. આ પ્રમાણે. તો એમાં મુદ્દા નંબર 1 કે સાહેબ ચુંબકીય ક્ષેત્ર રેખા હંમેશા ચુંબકના ઉત્તર ધ્રુવમાંથી નીકળે. જો અહીંયા એન છે, અહીંથી નીકળીને આમ છે એટલે આમાં એરા મારવાના. ઉત્તર ધ્રુવમાંથી ક્ષેત્ર રેખાઓ હંમેશા નીકળી અને દક્ષિણ ધ્રુવ તરફ ગતિ છે તે કરે છે અને ચુંબકના દક્ષિણ ધ્રુવમાં દાખલ થઈ અને ત્યાંથી તે ઉત્તર તરફ જાય. આમ ઉત્તરેથી શરૂ થઈ છે તો ફરી પાછું ઉત્તર તરફ રચાય એટલે કે બંધ ગાળા રચે. ચુંબકીય ક્ષેત્ર રેખા ચુંબકના ઉત્તર ધ્રુવમાંથી નીકળી ચુંબકની બહાર ગતિ કરી ચુંબકના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચે છે અને ત્યાંથી તે ચુંબકની અંદર દાખલ થઈ અને ઉત્તર ધ્રુવ સુધી પહોંચે. આમ ચુંબકીય ક્ષેત્ર રેખા બંધ ગાળા રચે છે. ચુંબકીય ક્ષેત્ર રેખા બંધ ગાળો એટલે આખો આ પરિપથ છે બંધ થયો. ચાલો, બીજું છે કે સાહેબ ચુંબકના જે વિસ્તારમાં ક્ષેત્ર રેખાઓ નજીક હોય, અહીંયા છેડા પાસે જ્યાં ક્ષેત્ર રેખા નજીક હોય ને ત્યાંનું ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હોય. પ્રબળ એટલે મજબૂત. અને જ્યાં ક્ષેત્ર રેખાઓ દૂર દૂર આવી હોય ત્યાં ચુંબકીય ક્ષેત્ર નિર્બળ હોય, ઓછું હોય. ચુંબકનું સૌથી વધારે બળ ક્યાં લાગે? એના છેડા પાસે, બરાબર. ત્રીજું છે સાહેબ ચુંબકીય ક્ષેત્ર જે છે ને એ સદિશ રાશિ છે. સદિશ એને કહેવાય સાહેબ, એને મૂલ્ય અને દિશા બે હોય. આપણે એના મૂલ્યની વાત અહીંયા નથી કરવાની, દિશાની વાત કરવાની છે. કે ભાઈ માની લો કે આ ગજિયો ચુંબક અહીંયા પડ્યો છે, બરાબર. હવે એની બાજુમાં આ કોઈ બિંદુ છે, એ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે એ મારે જાણવું છે. તો એને જાણવાની બે રીત છે. એક, એ બિંદુ પાસે તમે હોકા યંત્ર મૂકો તો હોકા યંત્રની સોય ઓટોમેટિક કોઈ એક દિશામાં ગોઠવાશે. રેડી? હવે સોયનો ઉત્તર છેડો જે બાજુ છે ને એ દિશા એ બિંદુ એ કહેવાય ચુંબકીય ક્ષેત્રની દિશા. અથવા તો માની લો કે તમે જે બિંદુ પસંદ કર્યું છે એ બિંદુ ચુંબકીય ક્ષેત્ર રેખા પર હોય, અહીંયા છે, તો એ બિંદુએ દોરેલો સ્પર્શક દોરી દો. સ્પર્શક કેમ સ્પર્શક? તો કે સાહેબ ઉત્તર ધ્રુવમાંથી નીકળીને દક્ષિણમાં દાખલ થાય છે તો ત્યાં તમે કદાચ હોકાયંત્ર મૂકો ને તો એ જે સ્પર્શક દોર્યો ને એની દિશામાં જ આવે. એટલે હોકાયંત્રની સોયના ઉત્તર ધ્રુવની દિશામાં અથવા તો તે બિંદુએ ક્ષેત્ર રેખાને દોરેલા સ્પર્શકની દિશામાં હોય.
તો લખ્યું છે ચુંબકીય ક્ષેત્રના કોઈ પણ બિંદુએ ચુંબકીય ક્ષેત્રની દિશા એ તે બિંદુએ ક્ષેત્ર રેખાને દોરેલા સ્પર્શકની દિશામાં હોય. બરાબર. અને લાસ્ટ કે સાહેબ બે ક્ષેત્ર રેખા ક્યારેય એકબીજાને છેદતી નથી. કારણ કે જો છેદે તો એના છેદ બિંદુ પાસેથી બે સ્પર્શક દોરી શકાય અને જે તે બિંદુએ ચુંબકીય ક્ષેત્રની બે દિશા દર્શાવે જે શક્ય નથી. એટલે કે ભાઈ માની લો કે એક ક્ષેત્ર રેખા આમ છે અને બીજી ક્ષેત્ર રેખા આમ છે. હવે આમ થતી હોય ને બે છેદી તો એનો અર્થ કે અહીંયા બે સ્પર્શક દોરી શકાય ને. હવે સ્પર્શક શું બતાવે? ચુંબકીય ક્ષેત્રની દિશા. તો કોઈ એક બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર એક જ દિશામાં હોય, બે દિશામાં ન હોય. તમે અહીંયા હોકા યંત્ર મૂકો તો અહીંયા આ બિંદુએ સોય કઈ બે દિશામાં થોડી જવાની, એક જ દિશામાં જવાની. અને એટલે બે ક્ષેત્ર રેખા ક્યારેય છેદે નહીં. રેડી? અને 34મો સવાલ છે તફાવત આપો જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો. જૈવિક ઘટકો કે નિવસન તંત્રના જેટલા સજીવો છે એ બધા જૈવિક ઘટકો કહેવાય અને નિવસન તંત્રના બધા નિર્જીવો છે એ બધા અજૈવિક ઘટકો થાય. તો જૈવિક ઘટકોમાં આવે ઉત્પાદકો, ઉપભોગી અને વિઘટકો. અને અજૈવિકમાં તાપમાન, વરસાદ, ભેજ, પવન, ભૂમિ, ખનિજ દ્રવ્યો, ઠંડી, ગરમી, આબોહવા આ બધાને અજૈવિક કહેવાય. અને જૈવિક વિશાલન વિશે ટૂંકમાં સમજાવો. તો કે સાહેબ નિવસન તંત્રના સજીવો ખોરાકની જરૂરિયાત માટે એકબીજા ઉપર આધાર રાખીને આહાર શૃંખલા બનાવે. હવે આ આહાર શૃંખલા દ્વારા ઉર્જા અને પોષક દ્રવ્યો ઉપરના સ્તરે જાય. એક સજીવને બીજો ખાય એટલે એકમાંની ઉર્જા પોષક દ્રવ્યો આગળ જાય. હવે જો એ નિવસન તંત્રના જૈવિક ઘટકો એટલે કે સજીવોમાં જો કોઈ અવિઘટનીય પદાર્થ પ્રવેશે એટલે કે એવો પદાર્થ આવે કે જેનું વિઘટન કરી શકાતું નથી તો ઉપરના સ્તરે ક્રમશઃ એનું પ્રમાણ વધતું જ જાય. કેમ? તો કે પેલા એ બીજાને ખાધું એમાં કંઈક એવું છે સડતું નથી તો એમાં જમા થશે. એને જ્યારે ત્રીજો ખાશે તો એમાં જમા થશે. એને જ્યારે ઉપરવાળો ખાશે તો એમ ઉપર વધતું જ જાય. આને કહેવાય જૈવિક વિશાલ. પણ પ્રશ્ન થાય કે સાહેબ આ સજીવોમાં અજૈવિક ઘટકો આવ્યા ક્યાંથી? તો જો કહે છે કે ખેતીની અંદર વનસ્પતિઓ અને વનસ્પતિને વિવિધ રોગ તેમજ કીટકોથી બચવા માટે જંતુનાશક દવા અને રસાયણનો ઉપયોગ કરવામાં આવે અને એ રસાયણો જમીન અને પાણીમાં ભળે. જમીન અને પાણીમાંથી વનસ્પતિમાં દાખલ થાય, વનસ્પતિમાંથી તૃણાહારી અને ત્યાંથી માંસાહારીના શરીરમાં પ્રવેશે. અને આ રસાયણો અવિઘટનીય છે એટલે દરેક પોષક સ્તરે એની સાંદ્રતા વધતી જાય જેને વિશાલન કહેવાય. અને કોઈ પણ આહાર શૃંખલામાં મનુષ્ય ટોચ ઉપર છે, સૌથી ઉપર મનુષ્ય. અને એટલે આપણા શરીરમાં આ રસાયણોનું પ્રમાણ સૌથી વધારે. રેડી? અને 36મો છે કે મનુષ્યના ઉત્સર્જન તંત્રની આકૃતિ આપી છે ABCD ભાગોને ઓળખો. તો એ શું છે? મૂત્રપિંડ, બી મૂત્રવાહિની, સી મૂત્રાશય અને ડી મૂત્રમાર્ગ. મૂત્રપિંડ, મૂત્રવાહિની, મૂત્રમાર્ગ અને મૂત્રાશય. 37મો અને લાસ્ટ કે જમણા હાથના અંગૂઠાનો નિયમ લખો અને સમજાવો. આકૃતિ જરૂરી તો આકૃતિ દોરવાની. હવે જમણા હાથના અંગૂઠાનો નિયમ શું છે ને કોના માટે વપરાય? તો કે જ્યારે તમે કોઈ તારમાંથી પ્રવાહ પસાર કરો ત્યારે એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય અને એ ચુંબકીય ક્ષેત્રની દિશા નક્કી કરવા માટે જમણા હાથના અંગૂઠાનો નિયમ વપરાય જેને મેક્સવેલના કોર્ક સ્ક્રૂનો નિયમ પણ કહેવાય. હવે નિયમ શું છે કે તમારા જમણા હાથની અંદર તારને એવી રીતે પકડો. ધારો કે આ પેનની તાર છે એને જમણા હાથમાં એવી રીતે પકડવાની કે જે અંગૂઠો છે ને પ્રવાહની દિશામાં રહેવો જોઈએ. હવે જો તારમાં પ્રવાહ નીચેથી ઉપર જતો હોય તો અંગૂઠો આમ રાખવાનો. જો પ્રવાહ ઉપરથી નીચે આવતો હોય તો અંગૂઠોને આમ રાખવાનો. તો જે આંગળીઓની દિશા છે લખ્યું છે જમણા હાથમાં તારને એવી રીતે પકડો કે જેથી અંગૂઠો પ્રવાહની દિશામાં રહે તો જે આંગળીઓ છે એ આસપાસ ચુંબકીય ક્ષેત્રની દિશા છે એ દર્શાવે. તો આંગળીઓ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અથવા ક્ષેત્રની દિશા દર્શાવે. બરાબર? ચાલો તો અહીંયા સુધી હતો આ વિભાગ બી. આવતા લેક્ચરમાં વિભાગ સી ની વાત કરશું. બરાબર? ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.